હેલો ગાઈસ, તો આજે આપણો નવો બ્લોગ આવી ગયો છે. તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે હવે બનાવવાનું છે મંચુરિયન. આપણે ઓર્ડર હતો તો બનાવી નાખીએ. તો તમે જોઈતા રહેજો અને વિડીયોમાં બન્યા રહેજો લાસ્ટ સુધી, તો તમને ખબર પડે કે મંચુરિયન કેવી રીતે બને ને આપણી દુકાનના બહુ પ્રખ્યાત મંચુરિયન છે. તો જે કોઈને ખાવાની ઈચ્છા હોય તો આવી જાવ રિંગ રોડ, કોબ રોડ ઉપર રિંગ રોડ સ્કૂલની બાજુમાં. તો આ આપણું મંચુરિયન બનાવવાનું કામકાજ ચાલુ છે. તો તમે જોઈ શકો છો. તો આપણે નાખી દીધા સોસ ને પછી સોસ પોસ નાખી દઈએ ફૂલ સ્ટાઇલિશમાં. મારા કલેજા આપણે ફૂલ સ્ટાઇલિશમાં બધી બનાવવાનું. અને તમે જોઈ શકો છો આ હમણાં થોડી વારમાં આપણા મંચુરિયન થઈ ગયા છે તૈયાર. તો આપણે ફાઇનલી પાર્સલ કરીને આપી દેવાના છે મંચુરિયન. તો 2 ફૂલ મંચુરિયન છે, તો આપણે તેને પાર્સલ કરી દઈએ છીએ. રોહનભાઈએ પકડી દીધું છે અને આપણે પાર્સલ કરીને આપી દેવાનું છે. તો મારા કલેજા તમે બને રહેજો આપણા વિડીયોમાં. જો તમારે જોવાની ઈચ્છા હોય તો જોજો, પરંતુ હું તમને એક વાત કહેતો જાઉં કે આ વિડીયો આપણો જોતા રહેજો સેટ સુધી, એટલે તમને પણ મજા આવશે ખરેખર જોવાની. અને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. જો નવા હોય તો બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને તમને મારા નવા વિડીયો જોવા મળે. અને આપણો ડેલી સાંજના 7 વાગ્યા પછી એક બ્લોગ આવતો રહેશે, તો જોવાનું ભૂલતા નહીં. અને જો આપણે હવે ભાઈએ કીધું કે ફ્રાઈડ રાઈસ બનાવવાનું છે, તો મેં ફ્રાઈડ રાઈસ બનાવવાનું કામકાજ ચાલુ કરી દીધું. તો કાંદા કાપી નાખ્યા છે. હવે કાંદા કાપ્યા બાદ પછી આપણે કાપવાની છે કોબી. તો કોબીને કાંદાને કાપી અને ભાઈને સલાડ તૈયાર કરી દઈએ. અને ભાઈએ કીધું છે કે મારે એક ફ્રાઈડ રાઈસ પણ બનાવવાનું છે. તો આપણે આના પછી એક ફ્રાઈડ રાઈસ બનાવી દઈએ છીએ. જો ફ્રાઈડ રાઈસ બની જાય એટલે એનું પાર્સલ કમ્પ્લીટ થઈ જાય, તો પછી આપણે તેને આપી દઈએ. તો ફાઇનલી સલાડ કમ્પ્લીટ છે. આપણી ફ્રાઈડ રાઈસની તૈયારી છે. તો ફાઇનલી આપણે એમાં બધું નાખી દીધું છે મસાલા, જો તમે જોઈ શકો છો. હવે હમણાં આપણે ફ્રાઈડ રાઈસ બની જાય એ ભાઈને આપી દેવાનું છે. તો ફાઇનલી આ આપણું ફ્રાઈડ રાઈસની બધી તૈયારી થઈ ગયેલી છે. અને હવે એમાં ખાલી રાઈસ ઉમેરવાના છે અને સોસ ઉમેરવાનો છે. તો તમે બને રહેજો આપણા વિડીયોમાં, છેલ્લે સુધી જોજો, મજા આવશે. એમાં બીજી વાત ફૂલ બાકાજી કહું મારા કલેજા, આપણે ફૂલ ફોર્મમાં જ બનાવવાની વસ્તુ આપણી તમે જોઈ શકો છો. અને આપણે ક્વોન્ટિટી પણ એટલી દે છે અને ક્વોલિટી પણ એકદમ સરસ છે. તો જે કોઈને ખાવા હોય તે આવી જજો પિંક રોડ, કોબ રોડ ઉપર રિયા નાસ્તા હાઉસ. તો ભૂલશો નહીં, આપણી દુકાને એકવાર જરૂર મુલાકાત લેજો. અને જોવાનું ભૂલતા નહીં વિડીયો. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને તમને અવનવા બ્લોગ જોવા મળે. તો ફાઇનલી આપણું ફ્રાઈડ રાઈસ તૈયાર થઈ રહ્યું છે અને તૈયાર થવા જ આવ્યું છે. જો તમે જોઈ શકો છો કે તૈયાર કઈ રીતે ફ્રાઈડ રાઈસ બને છે. તો ફ્રાઈડ રાઈસ બન્યા પછી આપણે તે ભાઈને પાર્સલ કરીને આપવાનું છે. તો એ પાર્સલ કરી દઈએ આપણે. અને તમે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને તમને અવનવા વિડીયો જોવા મળે. તો આ ફ્રાઈડ રાઈસ આપણું તૈયાર છે અને આ પાર્સલ કરી રહ્યા છે આપણે. તો રોહનભાઈ પકડે છે, ધગી ગયા હતા, પરંતુ ચાલે, પકડે મૂક્યું નહીં એટલે સારું. તો આ આપણું ફ્રાઈડ રાઈસ પાર્સલ થઈ ગયું છે, જોઈ શકો છો. તો ફાઇનલી આપણી સિલાઈ લાગી ગઈ છે અને હવે પાર્સલ આપી દઈએ. તો બાય બાય.